નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો। હવે મિત્રો, આજકાલ ભરણ પોષણના કેસો બહુ વધી ગયા છે અને તે સાચા છે કે ખોટા તે જાણવું બહુ અઘરું બને છે। હવે મિત્રો, ભરણ પોષણના કેસમાં કોઈ સ્ત્રી વિધવા થઈ હોય, એટલે કે તેનો પતિ ગુજરી ગયો હોય, તો તે સ્ત્રી તેના સાસરિયાઓ વિરુદ્ધ સાસરિયાઓ પાસેથી ભરણ પોષણ માગી શકે કે કેમ, તો આવો જાણીએ તેના વિશે। હવે મિત્રો, કર્ણાટક હાઈકોર્ટનું મહત્વનું જજમેન્ટ છે અબ્દુલ કાદર અને બીજાઓ વર્સિસ તસ્લીમ જમેલા અગાડીના જજમેન્ટમાં એવું છે કે અરજદાર એટલે કે સ્ત્રી તેના પતિના ગુજરી ગયા બાદ તેના સાસરિયાઓ વિરુદ્ધ ફેમિલી કોર્ટની અંદર ભરણ પોષણ મેળવવા માટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 અન્વયે અરજી કરે છે અને આ અરજી લગત ફેમિલી કોર્ટ એવો હુકમ કરે છે કે આ સ્ત્રી અને તેના બાળકોને માસિક ₹25,000 ભરણ પોષણ પેટે ચૂકવી આપવા। હવે ફેમિલી કોર્ટનો આ હુકમ થયા બાદ સાસરીવાળા આ હુકમને હાઈકોર્ટમાં પડકારે છે, એટલે કે હાઈકોર્ટમાં અપીલ કરે છે। હવે હાઈકોર્ટમાં અપીલ કરે છે એટલે કર્ણાટક હાઈકોર્ટ આ હુકમ ફેમિલી કોર્ટે જે હુકમ કર્યો છે તે રદ કરે છે અને એવું જણાવે છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125ના દાયરામાં સાસરીવાળા આવતા નથી, એટલે સાસરીવાળા આ સ્ત્રી એટલે કે અરજદારને કે તેના બાળકોને ભરણ પોષણ આપવા માટે બંધાયેલા નથી। અને આ હાઈકોર્ટના આ જજમેન્ટથી હાઈકોર્ટ એવું પણ કહે છે કે જેનો પતિ ગુજરી ગયો હોય તે સ્ત્રી તેના ને તેના બાળકો માટે ભરણ પોષણ પેટે સાસરીવાળા જોડે હક કરી ન શકે કે તેને આવો કોઈ હક બનતો નથી। મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો।